प्यारा पहली पहली बार आया। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો આજે આપણે મહાશિવરાત્રી માટેનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે અને એમાં તમારે એક્સમેલ ફાઇલ એડ કરવાની છે, મહાશિવરાત્રી એક્સમેલ, અને એક્સમેલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલાં આપણે એક્સમેલ ફાઇલની અંદર આવી જવાનું છે। એક્સમેલમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આપણે બધી ટેક્સ ઇફેક્ટ અને ઇમોજી બધું એડ કરેલું છે, ખાલી તેમાં ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ એથી આપણે એક સોંગ એડ કરવાનું છે એની અંદર સિમ્પલી આ રીતે, અને સોંગને ખીચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે। બસ આ રીતે આટલું બરાબર સિમ્પલી તમારે જે પહેલું બીટ આવે 3.9 સેકન્ડે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એથી આપણે એની અંદર ફોટા એડ કરવાના છે। સિમ્પલ ફોટા એડ કરી દઈએ ફટાફટ એની અંદર। સિમ્પલી એક ફોટો તમને એડ કરીને બતાવી દઉં। સિમ્પલી આ રીતે ફોટો એડ કરવાનો છે અને એની લંબાઈ આપણે આગલું બીટ આવે ત્યાં સુધી લંબાઈ દેવાની છે। બસ આ રીતે આટલું કરાવી સિમ્પલી આપણે ફોટાની ખેંચીને જે આપણે સોંગ યુઝ કર્યું એ સોંગની ઉપર લાવવાનું છે। સિમ્પલી લઈ દઈએ। બસ આ રીતે તમને એક ગ્રુપ જોવા મળશે। સિમ્પલી આ ગ્રુપની નીચે તમારે ફોટાને લઈ દેવાનું છે એટલે તમારો ફોટો નીચે સેટ થઈ જાય। બસ આ રીતે તો તમારો ફોટો સેટ થઈ ગયો છે, તો તમારા ફોટાને આ શેપની અંદર સેટ કરી દેવાનું છે આ રીતે નીચે લઈ। બસ આ રીતે આટલું કરાવી ફરીથી આપણે જે આગલા બીટ પર આવી જવાનું છે ને એથી આપણે જે રીતે હાલમાં ફોટો એડ કર્યો આ રીતે આપણે બીજા બીટ પર જઈને એથી બીજા ફોટા એડ કરી દેવાના છે। તો એની અંદર ફટાફટ ફોટા એડ કરી દઉં। બસ આ રીતે તમારા ફોટા એડ કરી દેવાના છે આટલું કરાવી ફરીથી આપણે જે ફર્સ્ટ પહેલું બીટ છે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે આ રીતે, અને અહીંયા તમારે એક વિડીયો એડ કરવાનો છે એની અંદર। તો સિમ્પલી આપણે આ બ્લેક સ્ક્રીન વિડીયોની અંદર એડ કરી દેવાનું છે અને આ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સિમ્પલી આ રીતે તમારે વિડીયો એડ કરી દેવાનું છે, આમાં ઇફેક્ટ બધું એડ કરી દેવાનું છે। ઇફેક્ટમાં સિમ્પલી ફેડિંગ આઉટવાળી ઇફેક્ટ એની અંદર એડ કરવાની છે। બસ આ રીતે, અને સિમ્પલ તમારે એની અંદર બ્લેક હોય તો સિમ્પલ તમારે બ્લેડિંગવાળા ઓપ્શનમાં જઈ અને એમાં તમે બીજાનું ઓપ્શન જોવા મળશે લાઇટ એન્ડ એ ઓપ્શનમાં જઈને એમાં પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે સ્ક્રીન। તો બસ સારી તમારા પીએનજી વિડીયો થઈ જશે। આટલું કરાવી સિમ્પલી તમને નીચે ટેક્સ લેયર જોવા મળતી છે। સિમ્પલી મેં જેમાં ફોન્ટ યુઝ કરી ટેક્સમાં એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અને એમાં ઇફેક્ટ તો પહેલાંથી એડ કરેલી છે અને એ ફોન્ટ મેં યુઝ કરી છે વાર્ષિક ઇટાલિક। તો સિમ્પલી આ ફોન્ટ તમે ડાઉનલોડ કરીને લાઇટ મોશનની અંદર એડ કરી દેજો અને તમારા પણ આ ટાઈપની 3D આ ટાઈપની સ્ટાઇલિશ ફોન્ટ આવી જશે। આટલું કરાવી સિમ્પલી તમારે લાવવાનું છે ને તમને આવા ઇમોજી જોવા મળશે। તો સિમ્પલ આપણો ફોટો ચેન્જ થાય ત્યાં તમને આવો શેપ જોવા મળશે અને એ ઇમોજી, તો સિમ્પલ તમે ઇમોજી ચેન્જ કર્યો તો સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમે ઇમોજી ચેન્જ કરી દેજો। બસ આ રીતે, તો આ રીતે તમને ઇમોજી તમારે ચેન્જ કરવા હોય તો ઇમોજી ચેન્જ કરી દેજો। આટલું રહેશે ફરીથી આપણે ફર્સ્ટમાં આવી જવાનું છે ને તમને આ ટાઈપની તમને ઇફેક્ટ જોવા મળશે। આપણે એક છે કમિંગ સન, બીજી છે મહાશિવરાત્રીની તમને ઇમોજી જોવા મળશે। તો સિમ્પલી આમાં અમે જે ફોન્ટ યુઝ કરીએ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અને એમાં તમારે કંઈ પણ એડિટ કરવું હોય તો સિમ્પલી આ ગ્રુપની અંદર આવી જવાનું છે, અહીંયાથી એડિટ ગ્રુપ આ રીતે। તો અહીંયા તમને ટેક્સ્ટ લેયર 3 લેયર જોવા મળશે। તો સિમ્પલી તમે કંઈ પણ એડિટ કરી શકો છો, અને ઇફેક્ટ એની અંદર પહેલાંથી જ એડ કરેલી છે। આટલું કરાવી સિમ્પલ બે કહીશું। આટલું કરાવી ફરીથી આપણે તમને ઉપર એક ટેક્સ્ટ લોગો જોવા મળશે મારો। તો સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમે લોગો ચેન્જ કરી દેજો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે, તમે એકવાર વિડીયો જોઈ લો।
તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એની એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એની ફૂલ એચડીમાં વિડીયોની એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.